અને સંસ્કારનું સિંચન માં કરે છે. તમારે જો ધ્રુવ જેવું બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો, પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે. સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ. બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો અવેડામાં આવશે. આ બહુ તમારી ભાષા. કુવામાં હોય તો અવેડામાં આવે. માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે, બાકી સંસ્કાર ના આવે. માં બરાબર ભીમ 11 ને ગોકુળ આઠમે ને બપોર વચ્ચે બેનપીણના ઘરે વહી જાય. તો પછી દીકરો ફાર્મ હાઉસમાં વયો જાય, એમાં કઈ નવાઈ નથી સાહેબ. સાચું બોલજો, આમાં ભીમ 11 ની કેટલે લોકો રાહ જુઓ છો. હમણાં આવે છે ને, હમણાં ભીમ 11 હવે કેટલા લોકો રાહ જુઓ છો. અરે હું થોડું કહું તમને જુગાર રમવાની રાહ જોઉં, ભીમ 11 ના તહેવારની રાહ કહું છું. તમે પણ આવડું લઈ લીધું. હાવ ક્યાંક ક્યાંય આપણે છે. હા, આપણે ક્યાંક ક્યાંક હજી પડ્યું છે, મેં જોયું છે. સાવ નથી એવું નહીં. એક છોકરાને એની માએ ભણવા બેહાડ્યો. તમને કહું આ સંસ્કારની વાત. મામા સંસ્કાર હોય ને માની અંદર તો જ દીકરામાં આવે. હવે ધ્યાન રાખજો. છોકરાને ભણવા બેહાડ્યો, છોકરો 1 દી 2 દી ગયો, 8 દી થયા એટલે છોકરાને માં એની લેસન કરવા બેહાડે. પાટી પેન માગે, પાટી આપે, પેન નો આપે. 3-4 દિવસ પેન નો આપ્યા એટલે માં વિચારમાં કરી આ રોજ પેન ખોઈને આવતું હશે. એકવાર ખબર પડી ગઈ આ પેન ખોઈ નથી આવતો, ખાઈને આવે છે. આ પેન ખાઈ જાય છે, આ વતરાણાને ખાઈ જાય છે. અને એ સમયે બરાબર માં જરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તરનો વારો કાઢવાટું તૈયાર થઈ. બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, માસ્તર ભણાવતા નથી, હરામનો પગાર લે છે, આવો છે, તેવું છે, ન બોલવાના શબ્દો બોલીને જાય છે. માસ્તર પાસે ગયા, માસ્તરને જેમ ફાવે મુપાડ્યા હો. માસ્તર ચૂપ થઈ ગયા, કારણ એને ખબર હતી આ હળકતું ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભૂકશે. માસ્તર ચૂપ રહ્યા. બેનને માંડ કરીને પાછા મોકલ્યા. એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ, તમે ચિંતા કરો માં. તમારા છોકરાને હું સમજાવી દઈશ, હવે ઈ પેન નહીં ખાય. માંડ કરીને બેનને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું, હે છોકરા આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા. મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું? એ કે નહીં. તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી? એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડા ખાય એના દીકરા પેન ખાય. મારો કહેવાનો ભાવાર્થ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ. પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લખમણની વાત રે, શિવ રામ લખમણની વાત માતાજીને મુખ થઈ દીઠી, ઉડીએની ઊંઘ થઈ દીઠી, શિવાજીને નીંદ ઝુલાવે, માતાજી જબાય ઝુલાવે. જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે. કારણ મહાપુરુષો કહે છે, કોઈ કવિ એમ કહે છે કે આ સંસ્કારો બજારમાં વેચાતા નથી મળતા, સંસ્કાર તો પરિવારમાંથી જ મળતા હોય છે. માટે પરિવાર સંસ્કારી હોવો જોઈએ તો સંતાનો ધ્રુવ જેવા થાય. બાકી સંસ્કાર નહીં હોય ને તમે જો દીકરા માટે ધ્યાન નહીં આપો એટલે તમારો દીકરો ધ્રુવ જેવો હશે તો ધુંધુકારી થઈ જાય એમાંથી. સંસ્કારની સાથે તમારી છરા એના ઉપર તમારી નજર પણ હોવી જોઈએ સાહેબ. આપણો બાળક છે એને ખાવું, પીવું, હરવું, ફરવું, ઓઢવું, સુખ સાહેબી નહીં એને તમે આપી દો, મારી ના નથી. એને સ્વતંત્ર આપતા આપો.
પણ એક વાત યાદ રાખજો, તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય, આનું ધ્યાન રાખજો. તમારી આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન બદલાવી જોઈએ. પણ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વચ્છંદતામાં અનુભવે છે ને એને પરિણમે છે. ગાડી આપી દે, મોબાઈલ આપી દે, પૈસા આપે એટલે ન કરવાના કામો કરે. ઘરેથી કહીને જાય હું સ્કૂલે જાઉં છું, કોલેજ જાઉં છું. કોલેજમાં જઈને જોઉં તો ખબર પડે ઈ હોય બગીચામાં, ગાર્ડનમાં જ હોય, ટોકીજમાં હોય. આની પાછળ જવાબદાર કોણ? આની પાછળ જવાબદાર એનો મા બાપ છે. સારી સ્કૂલમાં એડમિશન લઈ દેવાથી તમારા બાળકમાં સંસ્કાર નહીં આવે, પણ સારી સ્કૂલમાં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ. સ્વતંત્રતાની વાત છે. સ્વતંત્રતા આપો, મારી કોઈ ના નથી. અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો, પણ એ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો.